બકરા, કૂતરું, બળદ એ બધા પ્રાણીઓ ઘરે બધા પાળે છે ને, તો એ કયા પ્રાણીઓ કહેવાય? પાલતુ પ્રાણી કહેવાય. તો એ પ્રાણીઓ આપણે કેમ પાળવામાં આવે છે, એ આપણને શેના માટે ઉપયોગી છે, એના વિશે આજે આપણે ભણવાનું છે. પ્રાણીનું ચિત્ર છે ઘેટું. આપણને શું આપે? ઊન આપે. શું આપે? ઊન આપે. પછી આ કયા પ્રાણીનું ચિત્ર છે? કૂતરું. અને કૂતરું આપણને કઈ રીતે ઉપયોગી છે? ઘરની રખવાળી માટે. આ કયું પ્રાણી છે? ઊંટ આપણને કઈ રીતે ઉપયોગી છે? બધું વજન સામાન લઈ જવા માટે. સરસ. આ શેનું ચિત્ર છે? ગાય. ગાય આપણને કઈ રીતે ઉપયોગી છે? દૂધ આપે. સરસ. પછી આ કોનું ચિત્ર છે? ઘોડાનો ઉપયોગ શેમાં થાય? ઘોડાગાડી માટે. ઘોડાગાડી માટે ઘોડાનો ઉપયોગ થાય છે. આ શેનું ચિત્ર છે? ભેંસ. આ શેનું ચિત્ર છે? ભેંસ. ભેંસ પણ શું આપે? દૂધ આપે. પ્રાણીઓ આપણે ઘેર રાખીએ છીએ તો આપણે એ પ્રાણીઓને શું ઉપયોગિતા છે એના વિશે ભણવાનું છે. ચલો આમાં શું છે? આ દૂધ છે. તો આ દૂધ ક્યાંથી મળે આપણને? કોણ આપે દૂધ? ગાય, ભેંસ આપે. હે ને? તો તમે એની શું કરો છો? દૂધની શું કરો છો? દૂધ પીવો છો, પછી ચામાં પણ રેડી પીવો છો ને? પછી આ દૂધમાંથી દહીં બને, છાશ બને, માખણ બને, ઘી બને. તો એ બધું શેમાંથી બને? દૂધમાંથી બને. અને દૂધ આપણને ગાય અને ભેંસ આપે. તો આપણને ગાય, ભેંસ પ્રાણીઓ શેના માટે ઉપયોગી છે? દૂધ માટે. અને આ સિવાય પણ ઘેટા, બકરા પણ આપણને શું આપે? દૂધ આપે. ચલો આ ટોપી છે. આ ટોપી શેનાથી બનેલી છે? ઊનમાંથી બનેલી છે. શેમાંથી બનેલી છે? અને એ ઊન કોણ આપે? ઘેટું આપે. કોણ આપે? ઘેટાની ઉપર વાળ હોય છે ને બધા, એ વાળમાંથી ઊન બને. અને ઊનમાંથી ટોપી બને. પછી બીજું શું બને? ચલો ટોપી સિવાય ઊનમાંથી શું બને? બોલા. શાલ બને, સ્વેટર બને, મોજા બને. તો એ બધા જ ગરમ કપડા પહેરો છો શિયાળામાં તમે, એ બધું શેમાંથી બને? ઊનમાંથી બને. શેમાંથી બને? ઊનમાંથી. પછી આ શું છે? છાણું છે. ગાય, ભેંસના પોટલાના થેપી અને એને સૂકવી અને છાણ બને. તો છાણનો ઉપયોગ શેમાં થાય છે? બળતણ માટે. તમારા ઘરે ચૂલો હોય તો ચૂલો સળગાવવા માટે છાણનો ઉપયોગ થાય. પછી બાર આંગણું લેપવું હોય તો એની અંદર પણ છાણનો ઉપયોગ થાય. પછી તમે કોઈ હવનમાં ગયા છો? યજ્ઞમાં ગયા છો? તો એ હવન જોયું છે ને? તો એ હવનમાં પણ આ છાણનો ઉપયોગ થતો હોય છે કે એનો પ્રગટાવવા માટે. તો આ છાણનો ઉપયોગ શેના માટે થાય? બળતણ માટે. શેના માટે થાય? બળતણ માટે થાય છે. પછી તમારા પપ્પાને બૂટ પહેર્યું છે ને? જુઓ આ શેનું ચિત્ર છે? બૂટ. તો આ બૂટ શેના છે? ચામડાના બૂટ છે. શેના છે? તો આ ચામડું પણ આપણને પ્રાણીઓમાંથી મળે છે. પ્રાણીઓની જે ચામડી હોય ને એમાંથી આ ચામડું મળે. અને ચામડાના બૂટ, પછી પર્સ, પછી પટ્ટો, એ બધું ચામડાનું હોય છે ને, એ પણ આપણને ક્યાંથી મળે? પ્રાણીઓમાંથી મળે. પછી તમારા ખેતરમાં તમે બળદ ખેડતા જોયા છે? હે? તો બળદ પણ આપણને ખેતર ખેડવા માટે ઉપયોગી છે. પછી ઊંટ લારીમાં બધી વસ્તુઓ લઈ જાય છે ને? હે? ઊંટ લારીમાં
બધી વસ્તુઓ, તો એ બધી વસ્તુઓ લઈ જવા માટે શેનો ઉપયોગ થાય છે? ઊંટનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? ઊંટનો. પછી માટી કોની? હા. પછી કુંભાર ગધેડાનો ઉપયોગ કરે. ગધેડાનો ઉપયોગ કરે. તો એ પણ પ્રાણી કહેવાય ને? હા, ઈંટો ને બધું લઈ જાય. હા. તો પછી બીજું ઘોડો. ઘોડાનો ઉપયોગ શેમાં થાય છે? ઘોડાગાડી. કૂતરું શું કામ કરે? કૂતરું ઘરની રખેવાળી કરવા માટે લોકો કૂતરા પાળતા હોય છે. પાળે છે ને? તો એ કૂતરા શું કરે? ઘરની રખેવાળી કરે. કોઈ આવે ને, ચોર આવે તો કૂતરું ભસે એટલે ખબર પડી જાય કે કોઈ આવ્યું છે. એટલે કૂતરાનો ઉપયોગ શેમાં કરીએ છીએ? ઘરની રખેવાળી કરવા માટે કરીએ છીએ. હા. તો તમે બધાએ આજે શીખ્યા ને તો આપણા પ્રાણીઓ તો આપણે આજે હા તો કૂતરું ભસે ને એટલે ખબર પડી જાય. બરાબર? તો આજે આપણા પ્રાણીઓની ઉપયોગિતા વિશે ભણ્યા. તો પ્રાણીઓ આપણને કેટલા બધા ઉપયોગી છે? ચલો બોલો. પ્રાણીઓ શું આપે? ગાય છે. પછી ઊન શેમાંથી મળે? કયું પ્રાણી? ઘેટામાંથી. સરસ. પછી છાણ પણ ગાય અને ભેંસ. પછી ચામડું આપે. પછી ભાર વહન કરવા માટે ઊંટ, ઘોડો, બળદ આપણને કામમાં આવે. ખેતર ખેડવા માટે પણ આપણને બળદ કામમાં આવે. કૂતરું ઘરની ચોકી કરવા માટે કામમાં આવે. તો પ્રાણીઓ આપણને કેટલા બધા ઉપયોગી છે ને? તો આપણા પ્રાણીઓને પાળવા જોઈએ, એમની રક્ષા કરવી જોઈએ. બરાબર? તો મજા આવી?